જય શ્રી કૃષ્ણ. હરે મહાદેવ. મિત્રો, સામાન્ય રીતે આપણે ત્યાં શક્તિપીઠની જ્યારે ગણના થાય છે ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે કેટલા શક્તિપીઠો છે. તેના જવાબમાં એમ કહેવાય કે તંત્ર ચૂડામણી અનુસાર પર 52 શક્તિપીઠો છે. આપણા 18 પુરાણો અને ઉપપુરાણો પણ છે. આ ઉપપુરાણમાં એક કાલિકા પુરાણ છે. આ પુરાણ અનુસાર 26 શક્તિપીઠો છે. પણ શ્રીમદ દેવી ભાગવત અનુસાર 108 શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે. શક્તિપીઠોનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તો શ્રીમદ દેવી ભાગવતના સપ્તસ્કંધમાં કથા વર્ણવી છે. તેમાં કહ્યું છે કે દક્ષ યજ્ઞમાં માતા સતી ગયા અને એ સમયે મહાદેવજીનું અપમાન સહન ન થતાં સતીએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. ત્યારબાદ મહાદેવજી પધાર્યા. યજ્ઞ નારાયણ ભગવાન પાસે સતીનું શરીર માંગ્યું. સતીના શરીરને લઈ મહાદેવજીએ તાંડવ નૃત્ય કર્યું. એ તાંડવ નૃત્ય ત્રિભુવનને ભયભીત કરે એવું હતું. ત્યારે વિષ્ણુ ભગવાને ધનુષ્ય ઉપર પ્રત્યાચાર ચઢાવી સતીના દેહના ટુકડા કર્યા. એ કુલ 108 ટુકડામાં વિભાજિત થયા. એ ટુકડા જે સ્થાન ઉપર પડ્યા ત્યાં શક્તિપીઠોનું નિર્માણ થયું. પ્રાચીનમાં પ્રાચીન જે પૂજા હતી તે પીઠ પૂજા હતી. આમ સૌપ્રથમ પીઠની પૂજા થતી હતી. તો આ શક્તિપીઠના કયા સ્થળનો વર્ણવ્યા છે તેનું વર્ણન આ શ્રીમદ દેવી ભાગવતમાં જણાવવામાં આવ્યું છે. શ્રીમદ દેવી ભાગવતમાં 108 શક્તિપીઠો છે, જેમાં પ્રમુખ સ્થાનનું વર્ણન છે. વારાણસીમાં જે માતાજીનું સ્વરૂપ છે એ વિલાલક્ષ્મી સ્વરૂપે માતા બિરાજમાન છે. પ્રયાગમાં લલિતા દેવી સ્વરૂપે માતાજી વિદ્યમાન છે. હસ્તિનાપુરમાં મા જગદંબા જયંતી સ્વરૂપે બિરાજમાન છે. ગયાજીમાં માતા મંગલા સ્વરૂપે બિરાજિત છે. નેમિશરણમાં માતા જગદંબા લિંગધારિણી સ્વરૂપે સ્થિત છે. પુષ્કરમાં માતા ગાયત્રી સ્વરૂપે વિદ્યમાન છે. અને વેગનાથે તથા અંબા અર્થાત વેગનાથ કે જ્યાં વિદ્વાનો આજનું અંબાજી માને છે ત્યાં માતા જગદંબા સ્વરૂપે બિરાજમાન છે. તો શ્રીમદ દેવી ભાગવતમાં 108 શક્તિપીઠો કેવી રીતે ગણ્યા? તેના ઉત્તરમાં એમ કહેવાય કે શક્તિપીઠો નીચે પણ છે અને ઉપર પણ છે. નીચેના જે શક્તિપીઠો છે જેની મુખ્ય પીઠોની આપણે ચર્ચા કરી, પણ શક્તિપીઠ ઉપર પણ છે. બ્રહ્મલોકમાં માતા જગદંબા બ્રહ્માંડ સ્વરૂપે છે. વૈકુંઠમાં માતા જગદંબા મહાલક્ષ્મી સ્વરૂપે છે. કૈલાસમાં માતા જગદંબા પાર્વતી સ્વરૂપે છે. સ્વર્ગલોકમાં માતા સચી સ્વરૂપે છે. કાલિકા પુરાણ અનુસાર જોઈએ તો ગુજરાતને 3 પીઠો પ્રાપ્ત થઈ છે: અંબાજી, બીજું બહુચરાજી અને ત્રીજું પાવાગઢ. શક્તિપીઠ આમ માતા જગદંબાનું ત્રિગુણાત્મક સ્વરૂપ એ આપણા ક્ષેત્રમાં પણ બિરાજમાન છે. શક્તિ વિના પુરુષ અશક્ત છે. કોઈ પણ કામ કરવું હોય તો શક્તિની જરૂર પડે છે. આપણા દેવોએ પણ શક્તિની ઉપાસના કરી છે. બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ, મહાદેવજી આ બધાએ જગદંબાનું પૂજન અર્ચન કર્યું છે. આપણે જો પૂજન અર્ચન ન કરી શકીએ તો કોઈ વાંધો નહીં, પરંતુ જ્યારે સમય મળે ત્યારે આપણે શક્તિપીઠોની યાત્રા કરવી જોઈએ. શ્રીમદ દેવી ભાગવતમાં સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસજીના જન્મે જઈને વર્ણવેલ છે કે કદાચ મનુષ્ય બીજું કંઈ ન કરી શકે, પણ જો શક્તિપીઠની યાત્રા કરે તો તેને વ્યક્તિને યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ફળ યજ્ઞ કરવાથી મળે તે ફળ માતાજીના શક્તિપીઠોની યાત્રા કરવાથી મળે છે. ત્યાં નિવાસ કરવાથી પણ ફળ મળે છે. આમ માતા જગદંબાની કૃપા આપ સૌ ઉપર રહે અને આપણે બધા શક્તિપીઠોનું સ્મરણ કરતા રહીએ, કારણ કે એનો મહિમા એટલો બધો છે કે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષના સમય પણ જો શક્તિપીઠોનું માત્ર સ્મરણ કરવામાં આવે તો આપણા સ્મરણ માત્રથી આપણા પિતૃઓનો મોક્ષ થાય છે. એટલે માતાજી પિતરોને પણ મોક્ષ આપનાર છે. એમનું શક્તિપીઠ એ ભૌતિક જગતનું સુખ પણ આપે છે અને મોક્ષ પણ આપે છે. આ અનુભૂતિ આપણે સૌ અનુભવીએ અને શક્તિપીઠોનું સ્મરણ કરીએ. મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હરે મહાદેવ.